હેલો દોસ્તો, જય શ્રી કૃષ્ણ અને રામ રામ. આજે આપણે બનાવવાના છીએ કોર્સેટ. ઘણા દિવસથી મારી ઈચ્છા હતી કે કોર્સેટ બ્લાઉઝ બનાવવું એમ. અને જો સ્કેચ તમારી સામે છે. કોર્સેટ બ્લાઉઝ ફર્મા વગર ના બની શકે, એટલે પહેલા ફર્મો બનાવ્યો અને એના ઉપર માર્કિંગ કર્યું. એના પછી મેં વોશ કરવા આવ્યું. ડિઝાઇનિંગ કરતી વખતે જેટલી પેટર્ન જરૂરી હોય છે એટલી જ એમના મોટિવ્સ પણ એટલા જરૂરી હોય છે. અને અમે લોકોએ અનાર થીમ ઉપર હેન્ડવર્ક કરાવ્યું છે, જો તમે જોઈ શકો છો. કોર્સેટ બ્લાઉઝમાં એક પટ્ટીનો યુઝ થાય છે જેને કહેવાય છે બોન પટ્ટી, જે તમે જોઈ શકો છો, જેનાથી ફિટિંગ પ્રોપર બેસે છે અને ઉપર સ્લીવ્સ ના હોય તો પણ શોલ્ડર ઉપરથી નીચે નથી પડતું. બ્લાઉઝ તો બહુ બધા કોર્સેટ બનાવે છે, પણ એમાં કંઈક યુનિકનેસ જોઈએ, તો અમે અમારી રાધા રાણી થીમ કન્ટિન્યુ રાખી છે. અમે રાધાજીનું પિક્ચર્સ લીધું છે અને એના લોકેટ બનાવ્યું છે, અને હવે એનો એક નેકપીસ બનશે, જે તમે જોઈ શકો છો. લાસ્ટ સુધી જોશો, ખરેખર મજા આવશે. ફ્રેન્કલી દોસ્તો કહું તમને તો મને ખરેખર નહોતી ખબર કે આ પીસનું નેકલેસ એટલું જોરદાર દેખાશે. અને હું લગભગ એક અઠવાડિયાથી પડ્યું મૂક્યું હતું, ફરી વખત બનાવ્યું, ફરી વખત તૂટ્યું, અને એવી લગભગ 4-5 વખત પ્રેક્ટિસ કરી, ત્યારે આ ફાઇનલ રિઝલ્ટ છે. પણ રિઝલ્ટ ખરેખર જોરદાર છે. જોઈ શકો છો તમે કેટલું સોલિડ અને યુનિક લાગે છે કોર્સેટ. આશા રાખું છું કે તમને બધાને આ બ્લાઉઝ ગમ્યું છે. આવજો, જય શ્રી કૃષ્ણ.